તમે જે પ્રોપર્ટી ખરીદી છે, તમે જે જમીન ખરીદી છે તે જ પ્રોપર્ટીનો વિવાદ કોર્ટમાં ચાલુ છે અને તમે આ પ્રોપર્ટી ખરીદી લીધી છે, તો શું તમે એવો બચાવ લઈને બહાર નીકળી શકશો કે આ પ્રોપર્ટી તો મેં પૈસા આપીને ખરીદી છે, મારે આ કેસની સાથે કોઈ લેવા દેવા નથી? તો જવાબ છે ના. લીઝ પેન્ડન્સ એટલે કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 52ની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે કોઈપણ પ્રોપર્ટીનો માલિકી હકનો દાવો કોર્ટમાં ચાલતો હોય અને આ દાવાનો જે પણ નિર્ણય આવે તે નિર્ણય ખરીદનાર વ્યક્તિને લાગુ પડે છે. એટલે માની લો કે વાદીની તરફેણમાં આ દાવો આવે છે અને આ માલિકી હક વાદીની તરફેણમાં જાય છે, તો તમે ભલે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી લીધી હોય તો પણ આ વેચાણ દસ્તાવેજ રદ થઈ શકે છે, એટલે કે તમારી પાસેથી આ પ્રોપર્ટીની માલિકી જઈ શકે છે. એટલે મિત્રો કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલાં આ કોર્ટ વિવાદ પણ જોવા જરૂરી છે, નહીં તો પાછળથી તમારું રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ પણ થઈ શકે છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો માટે પેજને ફોલો કરી લેજો. આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.